અને હવે જોઈએ તમામ અપડેટ સમાચાર સુપરફાસ્ટ અંદાજમાં। કરોડોનો કૌભાંડી મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર। સૂત્ર પ્રમાણે ભૂપેન્દ્રસિંહ ઝાલા નેપાળમાં હોવાની માહિતી। મહાઠગ થાઈલેન્ડ પટાયા, સિંગાપોરમાં ફરવાનો શોખીન। ભૂપેન્દ્રસિંહ વિદેશમાં પણ પ્રોપર્ટી ખરીદી, રિયલ એસ્ટેટમાં મોટું રોકાણ કર્યું હોવાની શંકા। વિદેશી બેંકોમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના એકાઉન્ટ મુદ્દે પણ તપાસ ચાલુ। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની જાહોજલાલીનો પર્દાફાશ। લંભોઈ ગામે મહાઠગે મોટું ફાર્મ હાઉસ ખરીદ્યું હતું। કરોડો રૂપિયામાં ભૂપેન્દ્ર ફાર્મ હાઉસ ખરીદ્યું હતું। કરોડોના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની મોંઘીદાટ ગાડીઓ સીઝ કરવામાં આવી। ઝાલાના ઘરેથી વૈભવી ગાડીઓને ગાંધીનગર સીઆઈડી ઓફિસમાં લઈ જવાઈ। બીઝેડ ગ્રુપના 6000 કરોડના કૌભાંડમાં તપાસ તેજ। પોલીસે બીઝેડ ગ્રુપના 7 જણની ધરપકડ કરી। બીઝેડ ગ્રુપ સાથે રાજકીય કનેક્શનની પણ આશંકા। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા નેતાઓના સંપર્કમાં હતો। ભાજપના નેતાઓ સાથે ભૂપેન્દ્રના ગાઢ સંબંધો હોવાની પણ માહિતી। મહાઠગ ચૂંટણી સમયે રાજકીય નેતાઓને મદદ કરતો। ભૂપેન્દ્ર શરૂઆતમાં ટીવી રિપેરિંગનું કામ કરતો। ઠાકોર ક્ષત્રિય સેના સાથે જોડાઈ જનતા રેડમાં જતો। ભૂપેન્દ્રના ઘરેથી 3 વૈભવી કાર પોલીસે જપ્ત કરી। બીઝેડ ગ્રુપના સીએ ઋષિત મહેતાના ઘરે સીઆઈડીની તપાસ। હિંમતનગરમાં ઋષિત મહેતાના ઘરે તપાસ કરવામાં આવી। ઋષિત મહેતા બીઝેડ ગ્રુપના એકાઉન્ટન્ટ સંભાળતો હતો। જાહેરમાં થૂંકનાર સામે એએમસીની લાલ આંખ। છેલ્લા એક સપ્તાહમાં 623 થૂંકનારાને દંડ આપવામાં આવ્યો। લોકોને ઝડપી ₹63,400નો દંડ ફટકારવામાં આવ્યો હતો। સુરતમાં ટ્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો। પતિએ વિડીયો કોલ કરી પત્નીને તલાક આપ્યા। અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતો, જેના કારણે ઘરકંકાસ થતો હતો। અમદાવાદમાં તીર્થ ગ્રુપ પર આઈટીના દરોડા। આઈટીની 70થી વધુ ટીમના એક સાથે દરોડા। તીર્થ ગ્રુપની ઓફિસ અને રહેણાંક સ્થળ પર દરોડા। મોરબીમાં તીર્થ ગ્રુપ પર આઈટીના દરોડા। ઓફિસ, કારખાના, રહેણાંક વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા। મોટી સંખ્યામાં બેનામી વ્યવહારો સામે આવી શકે। વડોદરાના શિનોરમાં પ્રવેશોત્સવમાં આપવાની સાયકલ શોભાના ગાંઠિયા સમાન। વર્ષ 2023ની 1315 સાયકલ ભંગાર હાલતમાં। વિદ્યાર્થીઓના આક્રોશને લઈ સાયકલને રિપેરિંગ કરવાની કામગીરી શરૂ કરાઈ। વડોદરામાં ઈ-કેવાયસી માટે વિદ્યાર્થી અને વાલીઓની કતારો। વાલીઓ અને વિદ્યાર્થીઓ વહેલી સવારથી જ લાઇનમાં ઉભા રહેવા મજબૂર। ખેડામાં આધાર કાર્ડ લિંક કરાવવામાં સ્થાનિકો પરેશાન। જિલ્લાની કચેરીઓમાં લોકોની લાંબી લાઈનો। મામલતદાર કચેરીમાં અપૂરતી સુવિધાને લઈને મહુધાના 42 ગામના નાગરિકોને હાલાકી। મોરબીમાં આધાર કાર્ડ ઈ-કેવાયસી માટે લાંબી લાઈનો। કલેક્ટર કિરણ ઝવેરી સેવા સદન પહોંચ્યા। કામગીરી ઝડપી બનાવવા સૂચના। જૂનાગઢમાં સાધુઓના વિવાદ વચ્ચે મહામંડલેશ્વર આશુતોષ ગીરીનો આક્ષેપ। કોઈકના ખભે કોઈક બંદૂક મૂકીને ફોડી રહ્યું છે। આ સાધુઓની લડાઈ નથી। મહામંડલેશ્વર આશુતોષ ગીરી બાપુએ કહ્યું કે આ માત્ર જૂનાગઢની વાત નથી, સમગ્ર દેશની વાત છે। પછાત વર્ગના સાધુઓને દૂર કરવા માટેનો પ્રયાસ છે। ગર્ગ સમાજમાંથી આવતા મહેન્દ્રાનંદ ગીરીનો વિરોધ થયો હતો। સુરેન્દ્રનગરમાં જિલ્લાના નવા પ્રમુખ સહિતના હોદ્દેદારોની થશે નિમણૂક। જિલ્લા અને શહેર સંગઠનમાં પદ મેળવવા મોટી ખેંચતાણ। માનીતા નેતાઓને ત્યાં આંટાફેરા શરૂ કરાયા। જિલ્લા પ્રમુખ તરીકે નવા ચહેરાને સ્થાન મળી શકે। યુવા બે મહામંત્રીને સંગઠનમાં મળી શકે છે સ્થાન। 20થી 30 ડિસેમ્બર સુધી હોદ્દેદારોના નામ જાહેર થઈ શકે છે। ત્યારે આંતરિક જૂથવાદને લઈ ભાજપના કાર્યકર્તાઓ અવઢવમાં। મહેસાણાની મેડિકલ સંસ્થાઓની ઉદાસીનતા સામે આવી। ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટમાં માત્ર 50 જ નોંધણી। જિલ્લામાં નાની મોટી 4000 જેટલી તબીબી સંસ્થાઓ। તમામ તબીબી સંસ્થાઓએ રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું। માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા બ્રાહ્મણી ડેમ 2 જઈ અધિકારીઓને મળ્યા હતા।
ખેડૂતોએ આપેલી ચીમકી બાદ ડેમમાંથી પિયત માટે પાણી છોડાવવા સૂચના આપી હતી, તો 7 દિવસમાં ખેડૂતોને પિયતનું પાણી મળી જશે. રાજકોટમાં હોલમાર્ક વગરના દાગીના વેચનાર સામે તપાસ. BISની ટીમની રાજકોટના અલગ અલગ સ્થળે તપાસ, તો તપાસમાં મનુભાઈ જ્વેલર્સનું 72 ગ્રામ સોનું સીઝ કરાયું. વડોદરામાં તપન હત્યાકાંડમાં વધુ એકની ધરપકડ. આરોપી આરીફ પઠાણ પણ હત્યામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું. બાબર પઠાણ સહિત 10 આરોપીની ધરપકડ. સુરતમાં કોર્ટમાં બોગસ સોલ્વન્સી રજૂ કરવામાં આવતા ચકચાર મચી ગયો છે. આરોપીને જામીન મુક્ત કરાવવા બોગસ સોલ્વન્સી રજૂ કરાઈ હતી. પોલીસે જેતપુરના જામીનદારની ધરપકડ કરી. ભાવનગરમાં બેંકમાંથી લોન ન મળતા યુવકનો આપઘાત. લોન આપવાના બહાને એજન્ટે 40 લાખ રૂપિયા પડાવવાનો આક્ષેપ. યુવકને 1.5 કરોડની લોન આપવાની લાલચ આપી હતી. ભાવનગરમાં દુષ્કર્મના આરોપીને કોર્ટમાં રજૂ કરાયો. 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો. આરોપીનો કેસ ન લડવા વકીલ મંડળનો નિર્ણય. પંચમહાલમાં નકલી પોલીસ જવાન ઝડપાયો. કલોલ પોલીસની ઓળખ આપી શખ્સ બાઇક લઈ ફરાર થયો હતો. પોલીસે નકલી પોલીસને ઝડપી 2 બાઇક જપ્ત કર્યા. રાજ્યમાં ઠંડીનો ચમકારો. પવનની દિશા બદલાતા કડકડતી ઠંડીની અસર. નલિયા વડોદરા 13 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર. રાજ્યના અનેક જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો. રાજકોટમાં 15, ડીસામાં 15.2 ડિગ્રી, ગાંધીનગરમાં 15.2, જ્યારે અમદાવાદમાં 16.1 ડિગ્રી તાપમાન. રાજધાની દિલ્હીમાં હવામાં વધી રહ્યું છે પ્રદૂષણ. શહેરના અનેક વિસ્તારમાં પ્રદૂષણનું સ્તર ખૂબ જ નબળી શ્રેણીમાં. દિલ્હીમાં યમુના પર વધતું સંકટ. યમુના નદીમાં આજે પણ ફીણના ગોટે ગોટા જોવા મળ્યા.